નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મીન રાશિનો પરિચય. રાશિઓના પરિચય વિશે આપણી સિરીઝ શરૂ છે. એમાં આજે આપણે મીન રાશિનો પરિચય મેળવશું. આપણે આગળના વિડીયોમાં મેષથી માંડી અને કુંભ રાશિનો પરિચય આપણે જાણ્યો હતો. આજે આપણે જેમનું પણ મીન લગ્ન હોય કે જેમની પણ મીન રાશિ હોય એના વિશે આજે આપણે જાણીશું. તો મીન રાશિના સ્વામી થાય છે ગુરુદેવ. ગુરુદેવ છે એ મીન રાશિના અધિપતિ છે. આ રાશિનું તત્વ છે જળ તત્વ. જળ તત્વ છે એ રાશિનું તત્વ છે. આ રાશિનો પ્રકાર છે સમ, કારણ કે એક બેકી રાશિ છે માટે એને સમ કહેવામાં આવે છે. આ રાશિનો પ્રધાન છે સ્ત્રી પ્રધાન, કારણ કે જેટલી પણ રાશિઓ બેકી હોય ને એને સ્ત્રી પ્રધાન માનવામાં આવે છે. આ રાશિની દિશા છે ઉત્તર દિશા. મીન રાશિ છે એ ઉત્તર દિશાની સ્વામી છે. આ રાશિની પ્રકૃતિ છે સૌમ્ય, કારણ કે એક શાંત રાશિ છે માટે આના જે ગુણ છે એ સૌમ્ય છે. આની પ્રકૃતિ છે એ સૌમ્ય છે. આ રાશિના ગુણ છે સત્વ ગુણ. આ રાશિ સાત્વિક છે માટે આના જે ગુણ છે સત્વ ગુણ. આ રાશિનો વર્ણ છે બ્રાહ્મણ વર્ણ. 4 વર્ણ છે એમાં મીન રાશિ બ્રાહ્મણ વર્ણની માનવામાં આવે છે. આ રાશિનું પ્રતીક છે માછલી, કારણ કે મીન રાશિ છે એ એક દરિયાની રાશિ છે, એક સમુદ્રની રાશિ છે. તો માછલી ક્યાં રહે છે? તો એ દરિયામાં રહે છે માટે આનું પ્રતીક છે પણ એ માછલી છે. આ રાશિનું વશ્ય છે જળચર. આ એક વશ્ય કહેતા યોની, જેમ કે માનવ યોની હોય, જળચર યોની હોય, વનમાં રહેતા હોય એને કહેવાય વનચર યોની, પશુઓની યોની, પક્ષીઓની યોની. એમાં આ એક જળચર યોનીની રાશિ છે, કારણ કે આનામાં જળ તત્વ રહેલું છે. આનું પ્રતીક છે માછલી છે માટે પણ રાશિનું વશ્ય છે એ જળચર છે. આ રાશિ ભાવ બતાવે છે વ્યય ભાવ. જન્મ કુંડળીમાં આ રાશિ 12મા ભાવમાં આવતી હોવાથી આને વ્યય ભાવ કહેવામાં આવે છે, માટે મીન રાશિ છે એ વ્યય ભાવ બતાવે છે. આ રાશિનું રત્ન છે પોખરાજ. આ રાશિની ધાતુ છે સોનું અને ચાંદી. આ રાશિનો રંગ શું છે? પોખરાજ છે. આની ધાતુ છે સોનું અને ચાંદી. જેમણે પણ પોખરાજ પહેરવાનો હોય એ સોનામાં કે ચાંદીમાં બનાવીને ધારણ કરી શકે છે. આ રાશિનો પ્રકાર છે ઉભયોદય. આ રાશિની એક વિશેષતા એ છે કે આનામાં બંને ગુણ રહેલા છે, એટલે કે પૃષ્ઠ અને શીર્ષ. બીજી બધી રાશિઓ છે એ મોટા ભાગે શીર્ષોદય હોય છે અને પૃષ્ઠોદય હોય છે, પરંતુ મીન રાશિ છે એ ઉભયોદય રાશિ છે, એટલે તે આગળથી અને પાછળથી બંને રીતે ઉદય પામે છે, માટે આને કહેવાય છે ઉભયોદય રાશિ. આ રાશિ જન્મકુંડળીમાં બળ મેળવે છે 4 અને 7મા ભાવમાં. જ્યારે જન્મકુંડળીમાં આ રાશિ 4થા ભાવમાં આવે અને 7મા ભાવમાં આવે ત્યારે બળવાન બને છે. તો જેનું પણ કુંડળીમાં ધન લગ્ન હોય ને એના માટે રાશિ 4થા ભાવમાં આવે છે. ધન, મકર, કુંભ અને મીન. જેનું કન્યા લગ્ન હોય ને એના માટે રાશિ 7મા ભાવમાં આવે છે. આ કન્યા, આ તુલા, આ વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. જ્યારે રાશિ આ 4થા ભાવમાં આવે, જ્યારે રાશિ 7મા ભાવમાં આવે ત્યારે વધારે બળવાન બને છે. આ રાશિનો નંબર છે 12મો. રાશિઓનો જે ક્રમ છે એમાં મીન રાશિનો ક્રમ છે 12. જેમ કે મેષ 1, વૃષભ 2, મિથુન 3, કર્ક 4, સિંહ 5, કન્યા 6, તુલા 7, વૃશ્ચિક 8, ધન 9, મકર 10, કુંભ 11 અને મીન રાશિનો નંબર છે 12મો નંબર છે.
આ રાશિ કાળપુરુષની કુંડળીમાં 12મો ભાવ બતાવે છે. કાળપુરુષની કુંડળી છે ને એમાં 12મો ભાવમાં રાશિ આવે છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ રાશિ 12મા ભાવમાં આવે છે. આ રાશિ આપણા શરીરમાં પગની પાણી, જે પગના તળિયા છે, પગની પાણી છે, એની ઉપર આનો પ્રભાવ રહેલો છે. આપણા શરીરમાં જે પગના તળિયા હોય, પગની પાણી હોય ને એની ઉપર આનો મીન રાશિ પ્રભાવ રહેલો છે. એનું આધિપત્ય ત્યાં રહેલું છે. આ રાશિના અક્ષરો છે દ, ચ, જ અને થ. આ 4 અક્ષરો છે એ હંમેશા મીન રાશિના અક્ષરો મનાય છે. જેમનું પણ નામ દ ઉપરથી, ચ ઉપરથી, જ ઉપરથી કે થ ઉપરથી થતું હોય એની રાશિ આવે છે મીન રાશિ. જન્મ સમયે જ્યારે ચંદ્ર મીન રાશિમાં હોય ત્યારે આ અક્ષર પર નામ પાડી શકાય છે. આ રાશિના મિત્ર ગ્રહો છે સૂર્ય, ચંદ્ર, મંગળ, શનિ અને કેતુ. આ એના મિત્ર ગ્રહો છે. શનિ અને કેતુ એના માટે મિત્રો પણ નથી અને શત્રુ પણ નથી, માટે સમ છે, માટે પણ એને મિત્ર માનવામાં આવે છે. જ્યારે રાશિના શત્રુઓ છે બુધ અને રાહુ. બુધ અને રાહુ આના પરમ શત્રુઓ છે. જ્યારે આ રાશિમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, શનિ અને કેતુ બેઠેલા હોય ત્યારે શુભ ફળ આપે છે. અને જ્યારે રાશિમાં બુધ અને રાહુ બેઠેલા હોય ને ત્યારે અશુભ ફળ આપે છે. આ રાશિમાં ઉચ્ચના થાય છે શુક્રદેવ. શુક્રદેવ છે મીન રાશિમાં ઉચ્ચના બને છે. અને રાશિમાં નીચ થાય છે બુધદેવ. બુધ ગ્રહ છે આ રાશિમાં નીચના થાય છે. આ રાશિનો ત્રિકોણ છે મોક્ષ ત્રિકોણ. જન્મ કુંડળીમાં આ 4, આ 8 અને 12 આ 3 ભાવને મોક્ષ ત્રિકોણ માનવામાં આવે છે. મોક્ષ ત્રિકોણ કહેવામાં આવે છે. તો કાળપુરુષની કુંડળી છે એમાં 12મા ભાવમાં મીન રાશિ આવે છે. તો મીન રાશિ છે એ મોક્ષ ત્રિકોણ રાશિ છે. અને આ રાશિ જે મોક્ષ ત્રિકોણ છે એ પરમ શિખર છે. આ 4થો ભાવ, આ 8મો ભાવ અને 12મો ભાવ આ મોક્ષ ત્રિકોણ જે છે એનું પરમ શિખર માનવામાં આવે છે. માટે પણ રાશિ ખૂબ જ મહત્વની મનાય છે, કારણ કે એક મોક્ષ ત્રિકોણની રાશિ છે. આ રાશિના નક્ષત્રો છે પૂર્વ ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી. આ 3 નક્ષત્રો આની અંદર સમાય છે. પૂર્વ ભાદ્રપદનું 1 ચરણ, ઉત્તરા ભાદ્રપદના 4 ચરણ અને રેવતીના 4 ચરણ. આવી રીતે 9 ચરણ મીન રાશિની અંદર સમાય છે. મીન રાશિ છે એ એક દરિયાની રાશિ છે, એક સમુદ્રની રાશિ છે. જેમાં દરિયો છે એ ખૂબ જ વિશાળ હોય છે. એમાં આ રાશિના જે લોકો હોય ને એ પણ ખૂબ જ વિશાળ હૃદયના હોય છે. એની પાસે એક વિશાળ હૃદય ધરાવે છે. જેમાં દરિયો છે એ પોતાની અંદર બધી વસ્તુને સમાવેશ કરી દેશે. એમાં રાશિ અને લોકો જે છે ને એનામાં એવા ગુણો રહેલા હોય છે કે જે પોતે બધું ગ્રહણ કરી શકે છે. એનામાં એક વિશાળતાના ગુણો આવે છે. માટે પણ મીન રાશિ ખૂબ જ મહત્વની રહેલી છે. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મિત્રો, જન્મપત્રિકા બનાવવા માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ.